લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે કે લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે। લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતી વલસાડ લોકસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે। કારણ કે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા અનંત પટેલને ટિકિટ આપી છે, તો ભાજપે અનંત પટેલને ટક્કર આપવા ડોક્ટર કેસી પટેલને પડતા મૂકી ધવલ પટેલને મેદાને ઉતાર્યા છે। વલસાડ લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં સૌપ્રથમવાર એવું બન્યું છે કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીએ વલસાડ જિલ્લાના ઉમેદવારને બદલે નવસારીના વાંસદાના રહીશને ટિકિટ આપી હોય। વલસાડ અને ડાંગના લોકો માટે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ બહુ જાણીતો ચહેરો છે। તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે। તેઓ 2017થી વાંસદાના ધારાસભ્ય છે। આદિવાસી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવે છે અને સામાજિક કામોમાં તેઓ હંમેશા આગળ રહી છે। વર્ષ 2004માં અનંત પટેલ કોંગ્રેસમાં જનમિત્ર તરીકે જોડાયા હતા। 2007થી 2012 દરમિયાન ઉનાઈ ગ્રામ પંચાયતના સરપંચ પદે રહ્યા, સાથે જ સરપંચ એસોસિએશનના મહામંત્રી પણ રહી ચૂક્યા છે। 2009માં વાંસદા વિધાનસભા ક્ષેત્રમાં યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા। 2012માં યુથ કોંગ્રેસના મહામંત્રી રહ્યા અને 2013થી 2016 સુધી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે કાર્યરત હતા। 2016માં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રહ્યા। 2017માં કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપતા વાંસદા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા। 2022માં પણ વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત મેળવી। તો બીજી તરફ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આ વિસ્તારના લોકો માટે નવો ચહેરો છે। ધવલ પટેલ વાંસદાના ઝરી ગામના રહેવાસી છે। તેમણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીટેક અને MBA કરેલું છે। 12 વર્ષ સુધી તેઓ અનેક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરી ચૂક્યા છે। વર્ષ 2009થી ધવલ પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। તેઓ 35 લાખના પેકેજની નોકરી છોડી ભાજપમાં જોડાયા હતા। તેઓ 2 આદિવાસી સમાજ પર પુસ્તક પણ લખી ચૂક્યા છે। વલસાડ લોકસભા બેઠકની વિશેષતા પર નજર કરીએ તો ગુજરાતના છેડે આવેલી વલસાડ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે। ઐતિહાસિક રીતે એવું પુરવાર થયું છે કે વલસાડ બેઠક જીતે એ કેન્દ્રમાં સરકાર બનાવે છે। વર્ષ 2004 અને 2009ની લોકસભા ચૂંટણી કોંગ્રેસના કિશન પટેલે જીતી હતી અને કેન્દ્રમાં UPAની સરકાર બની હતી। તો 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના કેસી પટેલ વિજેતા બન્યા હતા અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બની। આ બેઠક પર આદિવાસી મતદારો નિર્ણાયક પુરવાર થઈ છે। આદિવાસી મતદારોની સાથે OBC અને બિન ગુજરાતી મતદારોનું પણ પ્રભુત્વ છે। વલસાડના લોકોને રાજકારણની નસ પારખતા આવડે છે। એનું કારણ એ છે કે અત્યાર સુધીનો ભૂતકાળ જોવામાં આવીએ, ભૂતકાળ આપણે જોઈએ તો અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણીઓ યોજાઈ છે એમાં વિધાનસભા હોય કે લોકસભા હોય, વલસાડની જે બેઠક છે, વલસાડની વિધાનસભા બેઠક અને લોકસભા બેઠક, આ બેઠક જે પણ પક્ષ જીતે તેની સરકાર બને છે। રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય એની સરકાર બનતી આવી છે। લોકસભામાં પણ આપણે પાછલા વર્ષોની વાત કરીએ તો છેલ્લા લગભગ 10 ટર્મથી જે પણ સરકાર રચાય છે તેમાં વલસાડ બેઠકનો અહમ હિસ્સો રહ્યો છે અને વલસાડ બેઠક પર જીતનાર ઉમેદવાર જે પણ પક્ષનો હોય તે જ પક્ષની સરકાર બને છે। ભૂતકાળમાં જે રીતેનું પરિણામ આવ્યું છે ભૂતકાળના વર્ષોમાં એ આધારે વલસાડની બેઠકને શુકનવંતી માનવામાં આવે છે। લોકવાયકા એ છે કે વલસાડની સીટ જીતે છે એની જ કેન્દ્રની અંદર જે સરકાર બને છે તો એ વાતને પણ વળગીને લોકો જે 5 લાખનો લક્ષ્યાંક છે અને નરેન્દ્રભાઈને ફરી ત્રીજી વખત બેસાડવા માટે વલસાડના મારા જે વલસાડ લોકસભા ક્ષેત્રની અંદર આવતા સૌ કાર્યકર્તાઓ થનગનાટ નિવડ્યા છે। વલસાડ લોકસભા બેઠક પર મતદારોની સંખ્યા અને જ્ઞાતિ આધારિત સમીકરણોની વાત કરીએ તો વલસાડ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 18,48,297 છે।
જેમાંથી 9,39,426 પુરુષ મતદારો, 9,08,851 સ્ત્રી મતદારો, જ્યારે 20 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. કુલ મતદારોમાંથી 20.2% ઢોળિયા પટેલ, 15.1% કુંકણા, 15.4% વારલી, 8.5% કોળી પટેલ, 5.8% માંગેલા, 4.4% બક્ષીપંચ અને 5.7% ખ્રિસ્તી, 8.7% બિન ગુજરાતી, 4.1% મુસ્લિમ, 4.5% દેસાઈ એટલે કે અનાવિલ બ્રાહ્મણ, જ્યારે કે 10% અન્ય જ્ઞાતિનો સમાવેશ થાય છે, જેમાંથી ઢોળિયા, કોંકણા અને વારલી સહિત 60% મતદારો આદિવાસી સમાજમાંથી આવે છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ.